રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરી મચી હતી। પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી સામે ગુનો નોંધ્યો હતો। પોલીસે જણાવ્યું હતું કે ફિલ્મના પ્રમોશન માટે અગાઉથી કોઈ પરમિશન લેવામાં આવી નહોતી। પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો ફિલ્મના સ્ટાર કાસ્ટની પણ પૂછપરછ કરાશે। લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન સ્ટાર કાસ્ટને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા। અંદાજિત 2000 કરતાં વધુ લોકોની ભીડ હતી, જેના કારણે અફરાતફરી મચી ગઈ। પોલીસે લોકોને અપીલ કરી હતી કે જ્યાં ભીડ વધુ થતી હોય ત્યાં એ જગ્યાએ ટાળવું જોઈએ જવાનું। ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું। એ આયોજનમાં એ લોકોએ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈપણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં, અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે। ક્રિસ્ટલ મોલમાં આયોજન કરનાર સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ મહેરબાન કમિશનર સાહેબના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવેલી છે। ત્યારે મે બી એવો બની ગયો હશે અને સ્વાભાવિક છે કે આવી બધી આ જે 100 કરોડ રૂપિયા જે ક્રોસ કર્યા હોય અને આટલું બધું હાઈપ જે ક્રિએટ થયું હોય તો લોકોને મળવાની ઈચ્છા હોય, તો આ અનુસંધાને મને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે આવી રીતના હતું, અને એ બદલ જે છે કે માનનીય સાહેબની સૂચના અનુસાર જે મારા વિરુદ્ધ જે કાયદેસરના પગલાં લીધા છે